ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા જીસીઆર વિશેનો લીવ રૂલ્સ અને નોકરીની સામાન્ય શરતો વિશેનો વિડીયો ખૂબ પસંદ કર્યો અને ખૂબ શેર કર્યો, જેથી મારી ચેનલ ખૂબ ગ્રો થઈ. તમારો ખૂબ ખૂબ આભાર. આ જ પ્રોત્સાહન રૂપે તમે જે મને પ્રેમ વરસાવ્યો એના પ્રોત્સાહન રૂપે આજે મુસાફરી ભથ્થા વિશેનો વિડીયો હું તૈયાર કરીને લાવેલો છું. આ તમને ખૂબ મદદ કરશે, કારણ કે આ આખી બુકની અંદરથી ડિટેલ ક્વેશ્ચન આની અંદર આવરી લીધેલા છે. બીજી મેં ડિટેલની અંદર બધાએ એક વર્ડની એક વર્ડ તપાસી અને આ ક્વેશ્ચન બનાવેલા છે. આઈ થિંક ઇટ વિલ હેલ્પ યુ આઉટ ટુ પ્રિપેર ધ એક્ઝામિનેશન. જે લોકો હાલમાં એસએમસીની તૈયારી કરી રહ્યા છે તેમને માટે આ ખૂબ ઉપયોગી વિડીયો થઈ પડવાનો છે. અને જે લોકો હાલમાં સરકારી કર્મચારી છે અને ખાતાકીય પરીક્ષાઓ જે આપી રહ્યા છે એમની માટે પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીસ વિડીયો એન્ડ ઇટ વિલ હેલ્પ મી આઉટ. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, મુસાફરી ભથ્થા કેટલા પ્રકારના છે? 2, 3, 4, 5. રાઇટ આન્સર ઇઝ મુસાફરી ભથ્થા 4 પ્રકારના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી? કાયમી મુસાફરી ભથ્થું, વાહન ભથ્થું, માઇલેજ ભથ્થું, દૈનિક ભથ્થું, ઉપરમાંથી કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, ઉપરના ચારેય છે એ મુસાફરી ભથ્થાના પ્રકાર છે, જેનો દરેકનું મુસાફરી ભથ્થાનો દર અલગ અલગ હોય છે. આ વિડીયોની પીડીએફ ફાઇલ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, લિંક આપેલી છે. તમે લિંક ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો પીડીએફ ફાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પેન્શનરને મુસાફરી ભથ્થું ક્યાં પગારના આધારે મળશે? તેનો પહેલો પગાર, તેનો છેલ્લો પગાર, સરેરાશ પગાર, મૂળ પગાર. તો કોઈ પેન્શનર છે જ્યારે રિટાયર થાય અને પેન્શન પાત્ર એમની નોકરી હોય તો એમને છેલ્લા પગારના જે તેમનો છેલ્લો પગાર હોય એના આધારે તેમને મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કે કાર્યક્ષેત્રની બહાર મુસાફરી અને રોકાણ સમયે કર્મચારી કાયમી મુસાફરીના અવેજમાં કયું ભથ્થું લઈ શકશે? બરાબર, કાર્યક્ષેત્રની બહારના મુસાફરી અને રોકાણના સમયે. હવે માનો કે કોઈ વ્યક્તિ છે એ અમદાવાદ એનું કાર્યક્ષેત્ર છે, અમદાવાદમાં સરકારી નોકરી કરી રહ્યો છે. બરાબર, ને એમને એવો ઓર્ડર થયો કે તમારે ગાંધીનગર જવાનું છે અથવા તો તમારે ભરૂચ જઈને આ કામ કરવાનું છે. બરાબર, તો એવા સંદર્ભમાં કયું ભથ્થું એ લઈ શકશે? તો રાઇટ આન્સર છે મુસાફરી ભથ્થું અને દૈનિક મુસાફરી ભથ્થું. નેક્સ્ટ ક્વેશ્ચન, માસના તૂટક સમય માટે કાયમી મુસાફરી ભથ્થું કઈ રીતે ગણાશે? બરાબર, તૂટક સમય માટે છે 30 દિવસ હોય તો 30 દિવસનો 1 દિવસનું ભાગ્યા 30. બરાબર, એ રીતે ગણાશે. નેક્સ્ટ, કાયમી મુસાફરી ભથ્થું ઉપર કર્મચારી ક્યારે દૈનિક ભથ્થું પણ મેળવશે? ઓફિસમાં હાજર રહે ત્યારે, રજા પર હોય ત્યારે, ફરજ પર બહાર કામગીરી માટે જાય ત્યારે, રવિવારે. રાઇટ આન્સર ઇઝ ફરજ પર બહાર કામગીરી માટે જાય ત્યારે. બરાબર, શું છે ક્વેશ્ચન કે કાયમી મુસાફરી ભથ્થું છે એના પર કર્મચારી દૈનિક ભથ્થું ક્યારે મેળવશે? બરાબર, તમને કાયમી મુસાફરી ભથ્થું પગારની અંદર તમને આપી દીધું છે, પરંતુ ઉપરનું તમને દૈનિક ભથ્થું, કાયમી મુસાફરી ભથ્થું તમને પગારની અંદર આવી જશે, પણ આવું દૈનિક ભથ્થું છે એ ફરજ પર બહાર કામગીરી માટે જાય. એનો અર્થ એવો કે જો તમે ત્યાં ગયા, બરાબર, તો 1 દિવસ લેખે પહેલાં 100, જો જેનો 1900 ગ્રેડ પે હતો અને 180 રૂપિયા હતું. બરાબર, હાલમાં 210 રૂપિયા છે. બરાબર, 310 હવે કરવાની શક્યતા છે. બરાબર, તો 1 દિવસના એ 180 રૂપિયા લેખે પટ્ટાવાળા જે નિમ્ન કક્ષાના કર્મચારી હતા, બરાબર, એને 110 રૂપિયા હતું. બરાબર, 1900 ગ્રેડ પેવાળાને 180 રૂપિયા હતું, કે 1 દિવસના ખાવા પીવા રહેવાનો ખર્ચો એ રીતે દૈનિક ભથ્થું મળતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કાયમી મુસાફરી ભથ્થું મેળવવા નીચેનામાંથી શું જરૂરી છે? પ્રવાસની નોંધ, અધિકારીની મંજૂરી, ફરજનું કારણ, ઉપરના બધા. રાઇટ આન્સર એ ઉપરના બધા જરૂરી છે. કાયમી મુસાફરી ભથ્થું મેળવવા માટે શું જરૂરી છે? પ્રવાસની નોંધ હોવી જરૂરી છે, ક્યાં તમે પ્રવાસ કર્યો, અધિકારીએ મંજૂરી પણ આપેલી હોય છે કે ઓફિસ ઓર્ડર પણ થયો હોવો જોઈએ, અને ફરજનું કારણ પણ હોવું જોઈએ કે શા માટે તમારું ફરજ બજાવવા જવાનું છે. નેક્સ્ટ, કાયમી મુસાફરી ભથ્થું ઉપરાંત મુસાફરી ભથ્થું ચૂકવણી માટે મુસાફરી બિલમાં ક્યાં અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ? બરાબર, હવે કોઈ વ્યક્તિ મહિનામાં 10 દિવસ મુસાફરી કરે છે, પોતાની જે જગ્યાએ કામ છે એની જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરે છે, ત્યારે એ બિલ મૂકે છે. બરાબર, તો એક અધિકારી છે એ પ્રમાણપત્ર આપશે કે હા ખરેખર તેમણે મુસાફરી કરેલી છે. તો આ અધિકારી કોણ હશે? તો મુખ્ય અધિકારી, નિયંત્રણ અધિકારી, હિસાબ અધિકારી કે વિભાગીય અધિકારી? તો રાઇટ આન્સર છે નિયંત્રણ અધિકારી, જે ક્લાસ 1 ઓફિસર હોય છે, ઓફિસનો મુખ્ય વડો. આમાં ઉપાડ અધિકારી પણ એક હોય છે કે જે બિલ મંજૂર કરે. બરાબર, તો અને નિયંત્રણ અધિકારી અને ઉપાડ અધિકારી અને નિયંત્રણ અધિકારી એક પણ હોઈ શકે છે અને અલગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કેટલો પગાર ધરાવતા કર્મચારી કાયમી મુસાફરી રેલવે ભાડું આકારી શકશે?
નીચેમાંથી કેટલો પગાર ધરાવતા કર્મચારી કાયમી રેલવે ભાડું આકારી શકશે? તો રાઇટ આન્સર ઇઝ 4100. આ 4100 નથી હકીકતમાં, એનો ગ્રેડ પે છે. આ 5મા પગાર પંચ પ્રમાણે બુકની અંદર 4100 આવેલું છે, પરંતુ 5મા પગાર પંચ 5th પે હતું એમાં 4100 જેનો પગાર હોય શરૂઆતનો એ રેલવે ભાડું આકારી શકતા હતા. બરાબર. હાલમાં કોઈ પણ કર્મચારી આકારી શકે છે, પરંતુ એમનો જે દર છે એમના ગ્રેડ પે મુજબ મળી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ કર્મચારી જુનિયર ક્લાર્ક છે અને સિનિયર ક્લાર્કનો હવાલો સંભાળે છે અને મુસાફરી કરે છે, ત્યારે મુસાફરી કેટલું ભથ્થું મળશે? જુનિયર ક્લાર્ક મુજબ, સિનિયર ક્લાર્ક મુજબ, બંનેના મુસાફરી ભથ્થાના સરવાળા કરતાં વધુ નહીં જોઈએ કે કોઈ નહીં? રાઇટ આન્સર ઇઝ સી, બંનેના સરવાળા કરતાં વધવું ન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ વ્યક્તિ 10 દિવસ સુધી કોઈ જગ્યા પર ફરજ બજાવે છે, મૂકવામાં આવે છે, ને આ 10 દિવસ દરમિયાન એક દિવસ તેને પ્રાસંગિક રજા મૂકી છે, તેને પ્રાસંગિક રજાનું દૈનિક ભથ્થું મળવા પાત્ર થશે? હા કે ના? ના, નહીં થાય. બરાબર. તો એને CL મૂકી હોય તો એમને 9 દિવસનું તે મળશે, 10 દિવસનું નહીં મળે. 30 દિવસની તાલીમ છે, જેમાં 1લી તારીખે રવિવાર છે અને 30મી તારીખે રામનવમી છે, તો તેને વ્યક્તિને કેટલા દિવસનું કાયમી ભથ્થું મળશે, મુસાફરી ભથ્થું મળશે? 30 દિવસ, 0 દિવસ, અડધું મળશે કે નિયમ મુજબ મળશે? બરાબર. તો એમને 0 દિવસનું મળશે, કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે તાલીમ ઉપર હોય, બરાબર, 30 દિવસની તાલીમ ઉપર હોય, 30 દિવસ સુધી જો ગેરહાજર રહે તો એમને કાયમી ભથ્થું મળતું નથી. આ નિયમ છે. નેક્સ્ટ. નીચેનામાંથી ક્યાં સંજોગોમાં કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર નથી? બોલો. ઉપરના ક્વેશ્ચનનો જવાબ અહીંયા છે કે રજા, તાલીમ આગળ પાછળ જાહેર રજા કે ઉપરના તમામ? તો ઉપરના તમામ છે, કે આટલામાં હોય તો એમને કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર નથી. જોઈનિંગ ટાઈમ એટલે શું? તે કેટલા દિવસ મળે? જોઈનિંગ ટાઈમ કેટલા દિવસ મળે? 6 દિવસ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જો બદલી થાય, બરાબર, ત્યારે હાજર થવા માટે મળતા સમયને જોઈનિંગ ટાઈમ કહેવામાં આવે છે, અને 6 દિવસ મળવા પાત્ર આવે છે કોઈ પણ કર્મચારી અધિકારીને. બદલી ખાલી જાહેર હિતમાં થયેલી હોવી જોઈએ. જોઈનિંગ ટાઈમ વખતે કાયમી મુસાફરી ભથ્થું ક્યારે મળવા પાત્ર નથી? જો સામાન ફેરવેલાનો ખર્ચ લે, જો દૈનિક ભથ્થું લે, સરકાર દ્વારા વિશિષ્ટ પ્રાવધાન હોય અને ઉપરમાંથી તમામ, તો ઉપરમાંથી તમામ હોય તો એમને કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર નથી. નેક્સ્ટ. નીચેનામાંથી ક્યાં સંજોગોમાં કાયમી મુસાફરી ભથ્થું? બદલી થાય તે 4 છોડતા દિવસે, બદલી થાય તે 4 સંભાળતા દિવસે, બપોર સમય દરમિયાન 4 સંભાળે, ઉપરના તમામ? તો ઉપરના તમામ જવાબ આવશે. નેક્સ્ટ. કાયમી મુસાફરી ભથ્થું ક્યાં બિલમાં બનાવવામાં આવે છે? TA બિલ, પે બિલ, ટ્રાન્સફર TA બિલ? ઉપરના કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ TA બિલમાં. નેક્સ્ટ. નીચેનામાંથી કોને વાહન ભથ્થું મળવા પાત્ર નથી? દૈનિક ભથ્થું મેળવતા કર્મચારીને, મુખ્ય મથકે મુસાફરીની ફરજ ન હોય તેવા કર્મચારીને, સરકારે શરતોને મંજૂરી આપી ન હોય, કે ઉપરના તમામ? રાઇટ આન્સર ઇઝ ઉપરના તમામ. નેક્સ્ટ. વાહન ભથ્થું મેળવવા માટે કર્મચારીએ શાના આધારે મળવા પાત્ર છે? કર્મચારીની અરજી, મૌખિક મંજૂરી, મિત્ર ભલામણ કે કોઈ પણ કારણ વગર? રાઇટ આન્સર ઇઝ કર્મચારીની અરજીથી મળવા પાત્ર છે વાહન ભથ્થું મેળવવું હોય તો. નેક્સ્ટ. વાહન ભથ્થું મેળવવા કર્મચારીએ કેટલા માસનું લોગબુક નિભાવવું પડશે? 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ? રાઇટ આન્સર ઇઝ 3 માસ. નેક્સ્ટ. લોગબુકની ચકાસણી કોના દ્વારા થાય છે? નિયંત્રણ અધિકારી દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ. વાહન ભથ્થુની લોગબુકમાં શું નોંધવામાં આવે છે? દૈનિક મુસાફરી અંતર, મુલાકાતનો હેતુ, વાહન નંબર અને પ્રકાર? ઉપરના તમામ? રાઇટ આન્સર ઇઝ ઉપરના તમામ. નેક્સ્ટ. કોઈ કર્મચારીને સરકારી કામ માટે ગાંધીનગર જવું છે અને સરકાર દ્વારા નિભાવાતી કાર દ્વારા મોકલવામાં આવે છે, તો તે કર્મચારીને તે દિવસ દરમિયાનનું કેટલો કાયમી મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થું મળશે? બરાબર. તો એ દિવસનું તેને 50% કાયમી અને 100% દૈનિક ભથ્થું મળવા પાત્ર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ કર્મચારી લોગબુક નિભાવતો નથી અને વાહન ભથ્થું માંગે છે, તો તેની અરજી પર શું હુકમ થશે? મંજૂર, નામંજૂર, અડધું કે નહીં મળે? તો નામંજૂર થશે. મોટર કાર રાખવી ફરજિયાત છે અને લોગબુક નથી નિભાવવામાં આવતી, તો આવા સંજોગોમાં કોની પૂર્વ મંજૂરીની જરૂર છે? તો નાણાં ખાતાના પૂર્વ મંજૂરીની જરૂર છે. કે મોટર કાર રાખવી ફરજિયાત, કલેક્ટર છે તો એમને મોટર કાર રાખવી ફરજિયાત છે, બરાબર, પણ તો પહેલા શરૂઆતમાં તો 3 મહિના નિભાવવી પડે તો મળે, અને જો લોગબુક નથી નિભાવવી પડે તો એમને નાણાં ખાતાની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. નેક્સ્ટ. વાહન ભથ્થું મેળવવા માટે ઓછામાં ઓછું કેટલું માસિક સત્તાવાર પ્રવાસ કરેલો હોવો જોઈએ? 100 કિમી, 150 કિમી, 200 કિમી? કોઈ નહીં, તો 200 કિમી કરેલો હોવો જોઈએ. 200 કિમી ગણતરી માટે ક્યાં અંતરની ગણતરી કરવામાં આવશે નહીં? રહેઠાણથી ફરજનું સ્થળ, એટલી ગણતરી નહીં કરવામાં આવે. ફરજના સ્થળથી બીજે કોઈ જગ્યાએ જાય તો એ ગણવામાં આવશે.
નેક્સ્ટ, નીચેનામાંથી કયા કિસ્સામાં વાહન ભથ્થું મંજૂર થશે નહીં? ચાલીને કે સાયકલ? જેમને માસિક પગાર 8,000થી ઓછો હોય એમને માસિક 200 કિમીથી ઓછો પ્રવાસ કે ઉપરના તમામ? તો ઉપરના તમામમાં મંજૂર થશે નહીં, વાહન ભથ્થું નહીં મળે. નેક્સ્ટ, ફાળવેલ વાહન ચાલુ હાલતમાં ન હોય અને સર્વિસ માટે આપેલ હોય તો વાહન ભથ્થું કેટલું મળશે? પૂર્ણ મળશે, અડધું મળશે, મળશે નહીં કે અધિકારીના નિર્ણય મુજબ? રાઇટ આન્સર ઇઝ મળશે નહીં. જો ચાલુ હાલતમાં નહીં હોય, સર્વિસમાં આપેલું હોય તો મળશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા કિલોમીટરની ત્રિજ્યા માટે માઇલેજ દૈનિક ભથ્થું મળવાપાત્ર નથી? 8 કિમી, 5 કિમી, 10 કિમી, 12 કિમી? રાઇટ આન્સર ઇઝ 8 કિમી. બરાબર. હવે માનો કે આ રીતે છે, અહીંયા સેન્ટરની અંદર તમારું સ્ટેશન છે, બરાબર. તો આ ફરતે ફરતે 8 કિમી સુધી તમે કોઈ જગ્યાએ ગાડી લઈને જાઓ, બરાબર, તો ત્યાં તમને માઇલેજ ભથ્થું મળશે નહીં, સિટીની ફરતે 8 કિલોમીટર સુધી. બરાબર. નેક્સ્ટ, એક જ સમયે કેટલા વર્ષ માટે વાહન ભથ્થું મંજૂર કરી શકાય? બરાબર, 2 વર્ષ માટે. કોઈ કર્મચારી અધિકારી આવે તો એમને વાહન ભથ્થું 2 વર્ષ માટે મંજૂર કરી શકાશે. વાહન ભથ્થાની આકારણીનું પ્રમાણપત્ર કોણ રજૂ કરવાનું રહેશે? કોણે રજૂ કરવાનું રહેશે? નિયંત્રણ અધિકારી, હિસાબ અધિકારી, વાહન ભોગવતા કર્મચારી અથવા અધિકારી કે વિભાગીય અધિકારી? રાઇટ આન્સર ઇઝ વાહન ભોગવતા કર્મચારી અથવા અધિકારીએ પ્રમાણપત્ર આપવાનું રહેશે. રેલવે અને વિમાન દ્વારા 8 કિમી ઉપરાંત મુસાફરી કરી હોય ત્યારે ક્યું ભથ્થું મળવાપાત્ર છે? માઇલેજ, વાહન ભથ્થું, દૈનિક ભથ્થું? તમામ મળવાપાત્ર છે. અંતશઃ રેલવે અંતર દ્વારા 16 કિમીથી વધુ હોય ત્યારે પ્રત્યેક દિવસના કેટલામો ભાગ વાહન ભથ્થું તરીકે મળશે? બરાબર, 1/30 ભાગ છે એ મળવાપાત્ર થશે. રજા અથવા હંગામી બદલી દરમિયાન વાહન ભથ્થું મળશે? સોરી, નહીં મળે. કોઈ કર્મચારીને પરિવહન ભથ્થું મેળવવું હોય તો રહેઠાણ કામના સ્થળથી કેટલા કિમી દૂર હોવું જોઈએ? 0.5 કિમી, 1 કિમી, 2 કિમી કે 5 કિમી? બરાબર, તો 1 કિમી. એમનું ઘર છે એ રહેઠાણથી કેટલું દૂર હોવું જોઈએ? 1 કિમી. આ ઘર છે તેના રહેઠાણથી 1 કિમીથી વધુ દૂર હોય તો એમને પરિવહન ભથ્થું મળે. બરાબર. હાલમાં પરિવહન ભથ્થું 1800 અને સિટી પ્રમાણે 1800, 3600 અને 900 આ કર્મચારીના ગ્રેડના આધારે અલગ અલગ છે. બરાબર. હેન્ડીકેપ જે હોય એમાં અપવાદ છે કે એમને 1 કિલોમીટરની અંદર હોય તો પણ એમને મળવાપાત્ર છે. બરાબર. ને જો એ હેન્ડીકેપ છે એ 1 કિલોમીટરથી દૂર રહેતું હોય તો એ પરિવહન ભથ્થું એમને ડબલ મળવાપાત્ર છે. કે માનો કે કોઈને 7200 મળતું હોય તો એમને એમનું ડબલ મળશે, કોઈને 3600 મળતું હોય તો એમને ડબલ મળશે. સરકારી વાહન સુવિધા આપવામાં આવેલ કર્મચારીને પરિવહન ભથ્થું કેટલું મળશે? મળશે નહીં, પ્રકરણ 5 નિયમ 40 મુજબ. બરાબર, એમને મળવાપાત્ર નથી. કોઈ વ્યક્તિને, અધિકારીને જો સરકારી ગાડી ફાળવવામાં આવેલી હોય, વાહન સુવિધા આપવામાં આવેલી હોય પરિવહન માટે, ઘરથી સ્ટેશન ને બધે ફરવા માટે, તો એમને પરિવહન ભથ્થું મળવાપાત્ર નથી. નેક્સ્ટ, તાલીમ, રજા કે અન્ય કારણસર કેટલા દિવસ ગેરહાજર રહે તો પરિવહન ભથ્થું નહીં મળે? 30 દિવસ. બરાબર, તો એમને 30 દિવસ જો ગેરહાજર રહે તો એમને પરિવહન ભથ્થું નહીં મળે. કોઈ પણ રજાની અંદર પણ આનો સમાવેશ થાય છે. બરાબર. હવે માનો કે કોઈ મેટર્નિટી લીવ ઉપર જાય છે 180 દિવસ, બરાબર, તો એમને પરિવહન ભથ્થું મળે? ના, નહીં મળે. બરાબર, એમનું પણ પરિવહન ભથ્થું કાપી લેવાનું છે. નેક્સ્ટ, ફરજમાં આવતી સાયકલનો નિભાવ ભથ્થું કેટલું મંજૂર થાય? 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા? રાઇટ આન્સર ઇઝ 20 રૂપિયા મંજૂર છે. માઇલેજ ભથ્થું કયા વાહન દ્વારા મુસાફરી માટે આપવામાં આવે છે? બસ, રેલવે, હોડી, નદી, સ્ટીમર, હવાઈ, સાયકલ, પગપાળા? રાઇટ આન્સર ઇઝ રેલવે, હોડી, નદી, સ્ટીમર, હવાઈ હોય તો માઇલેજ ભથ્થું એમને આ કરવામાં આપવા છે. સરકારી કર્મચારીને માઇલેજ ભથ્થું મેળવવા કઈ નોંધ રાખવી જરૂરી છે? રોજિંદી નોંધ, પ્રવાસ નોંધ? અમુક કર્મચારી એવા હોય છે જેમ કે બેલીફ, બરાબર, પટ્ટાવાળા અથવા પોસ્ટમેન, અથવા તો પછી કોઈ જગ્યાએ એવી રીતે એમની નોકરી હોય કે બજવણી કરવા જવું પડતું હોય, તો એવા ડેઇલી એમને જો પ્રવાસ એમનો થતો હોય અને એમને સરકારી ગાડી એમને ફાળવવામાં આવેલી ન હોય, એવા સંજોગોની અંદર એમને ડેઇલી નોંધ રાખવી પડે કે આ દિવસે અહીંયા અને ડેઇલી એમને અધિકારીનો એની અંદર સાઇન લેવામાં આવશે એ પ્રવાસ નોંધની અંદર. દૈનિક ભથ્થા માટે મુસાફરીની શરૂઆત અને અંત ક્યાંથી ગણવામાં આવે છે? મુખ્ય મથક અથવા કાર્યસ્થળથી. બરાબર, ઘરથી, બસ સ્ટેન્ડથી, સ્ટેશનથી નહીં, પરંતુ મુખ્ય મથક એનું શરૂઆતનું સ્થળ ગણાશે. માઇલેજ ભથ્થાની ગણતરી કરતી વખતે કયા માર્ગની ગણતરી કરવામાં આવે છે? લાંબા માર્ગ, સરળ માર્ગ, સૌથી ટૂંકા માર્ગ કે પસંદગીનો માર્ગ? બરાબર, માઇલેજ ભથ્થાની ગણતરી કરવી હોય તો સૌથી ટૂંકો માર્ગ છે એનો ગણતરી કરવામાં આવે છે. એનો મતલબ કે માનો કે તમે અમદાવાદથી સુરત આવવાના 5 રસ્તા છે, બરાબર, અમદાવાદથી સુરત આવવાના 5 રસ્તા છે, બરાબર, તો સૌથી ઓછો માર્ગ છે 229 કિમીનો રેલવે માર્ગ છે. બાકી બધા 265 ને તો એમને જે ભાડું માઇલેજ ભથ્થું જે મળવાપાત્ર થાય એ 229 કિમીનું મળવાપાત્ર થશે.
નેક્સ્ટ, હકદાર ન હોય તેવા કર્મચારી પ્લેન દ્વારા મુસાફરી કરે તો તેમનું ક્યું ભાડું મળશે? માનો કે કોઈ કર્મચારી પટ્ટાવાળા છે, ઘરે એમને સારું છે, બરાબર, પ્લેનની ટિકિટ એફોર્ડ કરી શકે છે, એમને જવું છે અમદાવાદ, તો એ કોઈ જગ્યાએથી મુંબઈથી અમદાવાદ આવે છે, બરાબર, અને એ ટિકિટ મૂકે છે, પ્લેનની ટિકિટ મૂકે છે કે ભાઈ મને પ્લેનની ટિકિટનું માઇલેજ ભથ્થું છે એ મને ભાડું આપો, તો એમને પ્લેનની ટિકિટનું ભથ્થું નહીં મળે, પરંતુ રેલવેનું જે એમને ભાડું મળવાપાત્ર અથવા તો બસનું જે ભાડું મળવાપાત્ર હશે એ એમને મળવાપાત્ર થશે. કર્મચારી પરિવાર સાથે રેલવે જનરલ વિભાગમાં મુસાફરી કરે અને કર્મચારીને હોદ્દા પ્રમાણે થર્ડ એસી મળવાપાત્ર હોય તો તેને ક્યું ભાડું મળશે? હવે માનો કે કોઈ કર્મચારી સિનિયર ક્લાર્ક છે, એમને થર્ડ એસીનું મળવાપાત્ર છે, અને જો એમને થર્ડ એસી એમને ટિકિટ લીધી હોય તો થર્ડ એસીનું એમને મળે, પરંતુ એને એમ છે કે જનરલમાં એને પ્રવાસ કર્યો, બરાબર, થર્ડ એસીના એમનો જો ભાડું છે એ 500 રૂપિયા થતું હતું, જ્યારે જનરલમાં 85 રૂપિયા થાય, બરાબર, તો એ જ્યારે ખરેખર એમ તો એમણે જે ટિકિટ મૂકી તો એમને થર્ડ એસીનું ભાડું મળશે કે એમને ખરેખર જે મુસાફરી કરી એમનું ભાડું મળશે? તો એમને જે ખરેખર મુસાફરી કરી એમનું એમને ભાડું મળશે. મુસાફરી ભથ્થા અને બદલી ભથ્થાનો દાવો કેટલા સમયમાં રજૂ કરવો જોઈએ? મુસાફરી ભથ્થા અને બદલી ભથ્થાનો દાવો છે 1 વર્ષની અંદર રજૂ કરવો જોઈએ. હકીકતમાં 6 મહિનાની અંદર રજૂ કરવાનો છે, 1 વર્ષની અંદર એ મંજૂર થઈ જવો જોઈએ. કોઈ કર્મચારીની બદલી ભરૂચથી નવસારી થાય છે, તે ભરૂચથી નવસારી 5 તારીખે ટ્રેનમાં આવે છે અને તેની ફેમિલી 12 તારીખે ભરૂચથી નવસારી બસમાં આવે છે, તો નીચેનામાંથી શું સાચું છે? માત્ર કર્મચારીનું ભાડું મળશે, માત્ર પરિવારને ભાડું મળશે, કે બંનેનું ભાડું જે તે તારીખ મુજબ મળશે? બંનેનું ભાડું, બધું જાહેર રીતમાં બદલી થઈ હશે તો તમામ ભાડું એમને ચૂકવવામાં આવશે. કોઈ અધિકારીને ગાંધીનગર મિટિંગમાં જવાનું હતું, આથી તેણે પ્લેનની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ અનિવાર્ય કારણોથી મિટિંગ રદ થઈ. આવા સંજોગોમાં પ્લેનની ટિકિટના ભાડા સંદર્ભે શું સાચું છે? તો નિયંત્રણ અધિકારીની મંજૂરીથી કેન્સલ ચાર્જ સાથે તેમને ભાડું પરત મળી જશે, બરાબર. નેક્સ્ટ, ક્યાં સંજોગોમાં દૈનિક ભથ્થું મળવાપાત્ર છે? ફરજના કારણે મુસાફરી જરૂરી હોય ત્યારે, બરાબર. નેક્સ્ટ, જો કર્મચારી પોતાના મુખ્ય મથક પર જ રહે તો દૈનિક ભથ્થું કેટલું મળશે? પૂર્ણ મળશે, અડધું મળશે, નહીં મળે, કે નિયમ મુજબ તો નહીં મળે, દૈનિક ભથ્થું એમને મળશે નહીં. જો મુસાફરી કરશે ત્યારે જ એમને દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે. દૈનિક ભથ્થું એટલે એક પ્રકારનો ભોજનનો ખર્ચ છે. દૈનિક ભથ્થું ક્યારે લાગુ પડે છે? મુખ્ય મથક છોડતા તરત જ એમને લાગુ પડે છે. કોઈ સરકારી કર્મચારી પોતાની ફરજ મુખ્ય મથકથી બહાર 3 દિવસ નિભાવે છે, પરંતુ તે સ્થળ મુખ્ય મથકથી 8 કિમીની ત્રિજ્યામાં હોય તો તેને દૈનિક ભથ્થું કેટલું મળશે? તો નહીં મળે, બરાબર. મુખ્ય શરત છે 8 કિમીથી એમને વધુ હોવું જોઈએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવું જોઈએ. 4 દિવસની તાલીમ છે અને 1 CL હોય તો કેટલા દિવસનું દૈનિક ભથ્થું મળશે? તો 3 દિવસનું એમને મળશે. 4 દિવસની તાલીમ દરમિયાન 1 દિવસ રવિવાર જાહેર રજા હોય તો કેટલા દિવસનું દૈનિક ભથ્થું મળશે? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પૂર્ણ, 4 દિવસનું મળશે. દૈનિક ભથ્થું મેળવવાનો મુખ્ય આધાર શું છે? હાજરી, મુસાફરી અને રોકાણ, પગાર અને રજા. રાઇટ આન્સર ઇઝ મુસાફરી અને રોકાણ. જો કર્મચારી પ્રવાસ દરમિયાન પોતાના મુખ્ય મથક પર પાછા આવે તો શું થશે? દૈનિક ભથ્થું વધશે, દૈનિક ભથ્થું બંધ થશે, અડધું થશે, યથાવત રહેશે? દૈનિક ભથ્થું બંધ થશે. નેક્સ્ટ, દૈનિક ભથ્થું ગણતરી માટે કયો સમય ગણવામાં આવે છે? સવારથી સાંજ, બપોરથી બપોર, મધરાતથી મધરાત, ઓફિસ સમય. તો મધરાતથી મધરાત ગણવામાં આવે છે. દિવસ પૂરો થયો એમ, એને કલાક ત્યારથી મધરાતથી મધરાત શરૂ થાય. માનો કે કોઈ કર્મચારી છે એમણે પ્રવાસ શરૂ કર્યો બપોરે 4 વાગે, એમણે પ્રવાસ શરૂ કર્યો, તો નેક્સ્ટ ડે એનો રાત્રે 12 વાગે બીજો દિવસ એમનો શરૂ થઈ જશે, બરાબર, અને બીજો 12 વાગે શરૂ થાય, બીજી રાત્રિનો 12 વાગે, એમ એ રીતે સમાપ્ત થશે. જો કોઈ કર્મચારીની કામ માટેની મુખ્ય મથકેથી ગેરહાજરી 6 કલાકથી વધુ ન હોય તો કેટલા ટકા દૈનિક ભથ્થું મળશે? તો 30% એમને દૈનિક ભથ્થું મળશે. માનો કે કોઈ કર્મચારી છે એને 100 રૂપિયા દૈનિક ભથ્થું મળે છે અને એ કર્મચારી મુખ્ય મથકેથી નીકળ્યો, બરાબર, કોઈ બજવણી કરીને રિટર્ન આવ્યો અને 6 કલાક પહેલાં જો આવી ગયો, બરાબર, તો એમને 100ના 30% એટલે કે 30 રૂપિયા મળશે, બરાબર. એ જ રીતે જો કર્મચારી 6 થી 12 કલાક, માનો કે કોઈ વસ્તુ લઈને ગયો અને 6 કલાક વધુ થાય પણ 12 કલાકથી એમનો ઓછો ટાઈમ થયો, બરાબર, તો એને 100 રૂપિયાના કેટલા મળશે? 50%. જો કોઈ કર્મચારી છે એ જ રીતે 12 કલાકથી વધુ થયા એમને, બરાબર, તો એમને 100%
રૂપિયાના 100 એમને મળવાપાત્ર થશે. જે એમનું આ તો 100ની વાત છે, બરાબર. અમુકને 180 છે, 210 છે, 310 છે, 400 છે. હાલમાં એને એ વધારીને 1000 રૂપિયા સુધીનું દૈનિક ભથ્થું કરી દીધેલું છે અધિકારીશ્રીઓને, 1000 રૂપિયા, બરાબર. તો એ ટકાવારી 100ના ઉલ્લેખની અંદર ગણાશે, બરાબર. સમયની અંદર ગણાશે, કેટલા દિવસે બાર્યો, કેટલા કલાક બાર્યો રાત્રિના સંદર્ભની અંદર. કર્મચારીને મુખ્ય મથક સિવાયના સ્થળે મફત રહેઠાણ આપવામાં આવેલ હોય તો દૈનિક ભથ્થું કેટલું મળશે? પૂર્ણ, અડધું, ચોથું કે નહીં મળે, બરાબર. તો અડધું એમને મળશે. જો તે કર્મચારી બહાર ગયા છે અને એમને મફત રહેઠાણ આપવામાં આવે છે, સંસ્થા દ્વારા ફાળવાયેલું હોય છે, તો તેમને દૈનિક ભથ્થું છે એ અડધું મળશે. મારો કે 1000 રૂપિયા એમને દૈનિક ભથ્થું મળે છે, તો 50% એમને 500 રૂપિયા દૈનિક ભથ્થું મળશે. હવે કોઈ કર્મચારીનું બદલી 6 મહિનામાં અમદાવાદથી જુનાગઢ અને જુનાગઢથી વિસાવદર થાય છે અને કર્મચારીના સભ્યો, ઘરના સભ્યો છે એ સીધા અમદાવાદથી વિસાવદર જાય છે અને કર્મચારી અમદાવાદથી જુનાગઢ અને જુનાગઢથી વિસાવદરનું બદલી મુસાફરી ભથ્થું માગે છે, તો નીચેનામાંથી શું સાચું છે? બરાબર. તો રાઈટ છે, યોગ્ય અંતર મુજબ ભથ્થું મળશે એમને. ડાયરેક્ટ જુનાગઢથી વિસાવદરનું યોગ્ય અંતરવાળું જ મળશે. સર્કિટ હાઉસ અથવા રેસ્ટ હાઉસમાં રોકાણ કરવાનું દૈનિક ભથ્થું ક્યાં દરે મળે? તો એમને જો સર્કિટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં કર્યું હોય તો પોતે ખર્ચો દેવો પડે એમને, તો એમને પૂર્ણ દરે મળવાપાત્ર થશે. જો રોકાણ દરમિયાન રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો દૈનિક ભથ્થું કેટલું મળશે? બરાબર. તો અડધું મળશે. જો રોકાણ દરમિયાન રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો એમને દૈનિક ભથ્થું છે 50% મળશે. જો સ્વાયત્ત સંસ્થા અથવા કોર્પોરેશન દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે તો દૈનિક ભથ્થું કેટલું મળશે? ચોથા ભાગે, બરાબર. કોઈ સ્વાયત્ત સંસ્થા અથવા કોર્પોરેશન કરશે તો એમને ચોથા ભાગનું આપવામાં આવશે, રહેવા અને જમવાની વ્યવસ્થા હોય તો. બદલી મુસાફરી ભથ્થું ક્યારે મળવાપાત્ર છે? વ્યક્તિગત કારણોસર, જાહેર હિતમાં બદલી હોય ત્યારે, રજા દરમિયાન, તાલીમ દરમિયાન. તો જાહેર હિતમાં જ્યારે બદલી થઈ હોય ત્યારે. બદલી મુસાફરી ભથ્થું ક્યારે મળવાપાત્ર નથી? 20 કિમી અંદર બદલી, પોતાની વિનંતીથી બદલી, 2 બાળકોથી વધુ બદલી કે ઉપરના તમામ. 20 કિમીનો અંતર હવે હાલમાં ચેન્જ થયેલું છે. પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય ત્યારે એક સાથે છે કે 6 મહિનામાં થયેલી બદલીના સંજોગોમાં નીચેનામાંથી શું સાચું છે? બંનેને મળશે, 2માંથી એકને મુસાફરી ભથ્થું મળશે, બરાબર. 2માંથી એકને જ મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય. કોઈ કર્મચારીની બદલી કચ્છ જિલ્લાના નખત્રાણામાંથી વલસાડ જિલ્લાના વાપી શહેરમાં કરવામાં આવી છે. આવી વ્યક્તિ 6 મહિનામાં જ્યારે પોતાનો સામાન લઈને આવે છે ત્યારે અંતર લાંબુ હોવાથી વચ્ચે આરામ કર્યો. આ મુસાફરી દરમિયાન તેઓની સામાન ભરૂચ પહોંચ્યો ત્યારે તેનો બદલીનો ફરીથી હુકમ થયો અને તેની બદલી જુનાગઢ કરવામાં આવી. તેવા સંજોગોમાં ક્યું મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે? પ્રથમ સ્થળ સુધીનું, અંતિમ સ્થળ સુધીનું કે નિયમ 82(ખ) મુજબ પ્રમાણપત્રના આધારે પ્રવાસ બહારના સ્થળથી નવા મુખ્ય મથક સુધીનું મળવાપાત્ર થશે, બરાબર. સી. કર્મચારીને રેલવે રસ્તા ભાડું મળવાપાત્ર હોય છતાં તે હવાઈ મુસાફરી કરે તો ક્યું ભથ્થું મળશે? બરાબર. પોતાના હક મુજબ રેલવે અથવા રસ્તા ભાડું એમને મળવાપાત્ર થશે. બદલી માટે હવાઈ કુટુંબના સભ્યોને માઇલેજ ભથ્થા માટે ક્યું સાચું છે? નિયમ 87 મુજબ એમને મળવાપાત્ર થશે. રેલવે દ્વારા કરેલ મુસાફરીમાં નીચે મુજબ શું સાચું છે? રેલવેમાં મળતું વર્ગ મુજબનું ખરેખર ભથ્થું, કુટુંબના સભ્યોનું વધારાનું ભાડું, બાળકનું અડધું ભાડું કે ઉપરનું બધું? બરાબર. તો ઉપરનું બધું છે એ સાચું છે. કોઈ કર્મચારીની બદલી થઈ છે અને રહેઠાણ 20 કિલોમીટરથી અંદર છે તો કેટલું બેઝિક પે મળશે? અડધા મૂળ પગાર, સંપૂર્ણ મૂળ પગાર, 1/4 મૂળ પગાર કે કોઈ નહીં? તો અડધો એમને મૂળ પગાર એમને મળશે. મૂળ પગાર બેઝિક, માનો કે એમનો બેઝિક છે હાલમાં 40,000 તો એમને 20,000 રૂપિયા મળવાપાત્ર થશે જો એ 20 કિમીની અંદર હોય તો. કોઈ કર્મચારીની બદલી થાય તો તે સિટીમાં જ રહેઠાણ ફેરવવાની ખરેખર જરૂર પડે ત્યારે કેટલું બેઝિક પે મળશે? સિટીની અંદર, માનો કે આ ભાગમાં રહે છે અમદાવાદમાં અને અમદાવાદના બીજા ભાગમાં એમની બદલી થઈ, બરાબર. ને ખરેખર એમને જો ફેરવવું પડે તો એમને 1/4 બેઝિક, માનો કે 40,000 હોય તો એમને 10,000 બેઝિક મળવાપાત્ર થશે. ઝડપી વાહન સેવા કર્મચારી ઘરનો સામાન ફેરવીએ ત્યારે કેટલા મળવાપાત્ર થાય? તો નિયમ મુજબ જે હોય એ મળવાપાત્ર થશે. ઘર વખરીના સામાન ગુડ્સ ટ્રેનમાં બદલે પેસેન્જર ટ્રેનમાં લાવે ત્યારે કઈ રકમ મળશે? ગુડ્સ ટ્રેનનું જ ભાડું એમને કિલોગ્રામ મુજબ એમને મળવાપાત્ર થશે, બરાબર. પેસેન્જર ટ્રેનનું એમને ભાડું નહીં મળે. પછી ભલે એ ગુડ્સ ટ્રેનમાં એ સામાન ન લાવે, પેસેન્જર ટ્રેનમાં લાવે. ઘર વખરી તથા પરિવહન ખર્ચનો આધાર શાના પર છે? કર્મચારીએ આપેલા પ્રમાણપત્રો પર. કે એ પ્રમાણપત્ર સાચું છે કે ખોટું એ નિયંત્રણ અધિકારીએ ચેક પણ કરાવી શકે છે. નિવૃત્ત થનાર કર્મચારીને મુસાફરી ભથ્થું મળશે? તો હા, નિવૃત્ત થનાર જ્યારે મુસાફરી છે એમને છેલ્લે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ કે અશક્ત નિવૃત્તિ, રહેમત પેન્શન પણ નિવૃત્તિ
ને ક્યાં જવા માટે મુસાફરી ભથ્થું મળશે? કે માનો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે, બરાબર, તો હવે એમનું વતન આ જે હાલમાં અમદાવાદ છે તો એમનું વતન છે એ કચ્છ છે, તો એમને અમદાવાદથી કચ્છ જવા સુધીનું, બરાબર, છેલ્લો પગાર મળશે, એનો બેઝિક આખો મળશે, અને એને માલ સામાન લઈ જવાની બધું ભાડું પણ તેમને મળશે. કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે મુસાફરી ભથ્થા માટે તેનું વતન કયું ગણાશે? બરાબર, હવે માનો કે કોઈ કર્મચારીનું સર્વિસ બુકની અંદર વતન એણે લખેલું છે અમદાવાદ, હાલમાં એ નોકરી કરે છે ભરૂચ, બરાબર, તો એમને એનું વતન છે એ અમદાવાદ ગણાશે. હવે કોઈ કર્મચારી નિવૃત્તિ સમયે વતન મુસાફરી ભથ્થા લેવા માગે છે, પરંતુ તેમને વતનની જગ્યાએ બીજા શહેરમાં સ્થાયી થવા માગે છે, તો કેટલું મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે? હવે માનો કે કોઈ કર્મચારી સુરતમાં નોકરી કરે છે, બરાબર, અને એમની સર્વિસ બુકની અંદર એમનું વતન છે ભરૂચ લખેલું છે, બરાબર, અને એમને હાલમાં હવે એનો છોકરો અમદાવાદ રહે છે, તો છોકરો અમદાવાદ એને સ્થાયી થવું છે, બરાબર, તો એમને ક્યાં સુધીનું મુસાફરી ભથ્થું મળશે સામાન લઈ જવા માટેનું, અમદાવાદ કે ભરૂચ સુધીનું? તો હકીકતમાં એમને સર્વિસ બુકમાં જે ભરૂચ લખેલું છે તો ભરૂચ સુધીનું તેમને મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે. એ જઈ શકશે, અમદાવાદ લઈ જઈ શકશે, પરંતુ એમનું મુસાફરી ભથ્થું તો ભરૂચ સુધીનું જ મળવાપાત્ર થાય. કોઈ કર્મચારી રાજીનામું આપ્યું, બરતરફ કર્યો કે નોકરીમાંથી દૂર કર્યો, તો કેટલું મુસાફરી ભથ્થું મળશે? નહીં મળે. નિવૃત્તિ સમયે મુસાફરી ભથ્થું લેવા માટે ઓછામાં ઓછી કેટલી નોકરી હોવી જોઈએ? 10 વર્ષ, બરાબર. માનો કોઈ કર્મચારી નિવૃત્તિ થયું તો મુસાફરી ભથ્થું લેવા માટે 10 વર્ષથી ઓછી નોકરી હોય તો એમને મુસાફરી ભથ્થું નહીં મળે. નિવૃત્તિ બાદ જતા કર્મચારીએ મુસાફરી ભથ્થું લેતા સમયે શું શું રજૂ કરવું પડશે? ઉપરના તમામ લાસ્ટ પે સ્લિપ, માલ સામાન હેરફેરની પહોંચ અને પ્રમાણપત્ર કે અમે ખરેખર માલ સામાન ફેરવ્યો છે. નોકરી દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારે કેટલા સમય સુધી છેલ્લા મુસાફરી ભથ્થાનું બિલ રજૂ કરવું જોઈએ? 6 મહિનામાં. માનો કે કોઈ કર્મચારીનો મૃત્યુ પામ્યું છે, કર્મચારી મૃત્યુ પામી ગયો, હવે એનો પરિવારનો અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી, સ્ટેશન સુરતમાં આવે તો સુરતમાં કોઈ રહેવાનો મતલબ નથી, તો પોતાના વતન પર જાય તો 6 મહિનાની અંદર એવો જઈ અને પોતે જે છેલ્લું મુસાફરી ભથ્થું છે એ લઈ શકે છે. અવસાન પામેલા કર્મચારીના સંબંધમાં કોણ મુસાફરી ભથ્થાની રકમ મેળવવાનો હકદાર અગ્રતાક્રમ છે? બરાબર, તો એનો અગ્રતાક્રમ એ રીતે છે કે પહેલાં કોઈ કર્મચારી મૃત્યુ પામ્યું હોય તો પહેલાં એની વિધવાને મળવાપાત્ર થશે, પછી એમની જ્યેષ્ઠ એટલે કે પહેલો પુત્ર હોય એમને મળવાપાત્ર થશે, જો બંને નહીં હોય તો જે સગીર છે એને 2 સાક્ષીની હાજરીની અંદર મળવાપાત્ર થશે. રજા પરથી પરત કોઈ કર્મચારીને બોલાવવામાં આવે ત્યારે રજા કેટલા સમયથી નીચે ન હોય તો જ મુસાફરી ભથ્થું આકારી શકાય? બરાબર, 1 માસથી નીચે ના હોય તો જ મુસાફરી ભથ્થું આકારી શકાશે. રજા પરથી પરત બોલાવવામાં આવે અને રજાનો સમય 1 માસથી ઓછો હોય તો મુસાફરી ભથ્થું મળશે? તો અધિકારી નિર્ણય લેશે જેણે પરત બોલાવ્યા હોય તેણે કે ભાઈ હકીકતમાં મળવાપાત્ર છે કે કેમ. કર્મચારી જ્યારે સત્તાવાર રીતે કોઈ બોર્ડ, નિગમ, મહાનગરપાલિકા અથવા સરકારી સંસ્થાની બેઠક કે સમારંભમાં હાજરી આપે ત્યારે મુસાફરી ભથ્થાની માગણી કરી શકશે? કે હા, નિયમ 114 મુજબ એ કરી શકશે, બરાબર, જો તેના સત્તાવાર રીતે બોલાવવામાં આવેલા હોય ત્યારે. આવી બિનસરકારી સંસ્થાએ જ્યારે મુસાફરી ભથ્થું ચૂકવે ત્યારે મુસાફરી બાબતે શું શક્યતા છે? કે માનો કે કોઈ સંસ્થાની અંદર તમે કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા, ત્યાંથી તમને મુસાફરી ભથ્થું ચૂકવી દેવામાં આવ્યું, ત્યારે શું કરવાનું? તો મુસાફરી ભથ્થું નહીં મળે અથવા તો જો લેવું હોય તો જે એ સંસ્થાએ તમને આપેલું છે એ સરકારમાં જમા કરાવવું પડશે. નિયમ 115 મુજબ રજા અને ફરજ મોકૂફીના દસ્તાવેજની ચકાસણી બાબતે શું મળશે? તો બચાવના નિવેદન માટે, પ્રમાણપત્ર માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે કોઈ કર્મચારીને. કોઈ કર્મચારી અદાલતમાં પુરાવા માટે બોલાવવામાં આવે ત્યારે ઓફિસ પાસે મુસાફરી ભથ્થું લેવા કર્મચારીએ શું રજૂ કરવું પડશે? તો કોર્ટમાં હાજરીનું પ્રમાણપત્ર એમણે રજૂ કરવું પડશે. કોર્ટ તમને હાજરીનું પ્રમાણપત્ર આપશે, એ તમારે પોતાની ઓફિસમાં રજૂ કરવાનું થશે. નિયમ 117 મુજબ કર્મચારીએ પોતાના ઘરથી તપાસના સ્થળે જવા ટૂંકામાં ટૂંકા રસ્તાનું મુસાફરી ભથ્થું કેવા સંજોગોમાં મળશે? તો ઉપરોક્ત બધા સંજોગોમાં, કે પોતાની વિરુદ્ધ ખાતાકીય તપાસ હોય, ખાતાકીય તપાસના મદદનીશ થવા માટે, પુરાવા આપવા જવા માટે, આ તમામ સંજોગોની અંદર તેમને મુસાફરી ભથ્થું મળશે. નિયમ 118 મુજબ ખાતાકીય પરીક્ષા અથવા ભાષાની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ભથ્થું મળશે? હા, મળશે, બરાબર. ખાતાકીય પરીક્ષા તમે આપવા જાઓ અથવા તો ભાષાની કોઈ પરીક્ષા, ઓફિસ તમને કહે કે આ ભાષા તમારે જરૂરી છે, ત્યારે તમને મળવાપાત્ર થશે. ખાતાકીય પરીક્ષા કે ભાષાની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે કેટલી વાર મુસાફરી ભથ્થું મળશે? 2, પરંતુ તમારે ઉત્તીર્ણ થવું ફરજિયાત છે 2 ટ્રાયમાં. ખાતાકીય પરીક્ષા આપવા કર્મચારીએ પ્રવાસ શરૂ કર્યો અને પરીક્ષા રદ થઈ
આ ખબર ઓફિસે કરવામાં આવેલ ન હોય તેવા સંજોગોમાં મુસાફરી ભથ્થું મળશે. કેટલું મળશે? તો પૂર્ણ મળશે. બરાબર. જો પરીક્ષાર્થીને ખબર નથી કે એક્ઝામ રદ થઈ છે. મુસાફરી ભથ્થા બિલ પર સરકારના કર્મચારી ઉપરાંત ક્યાં અધિકારીની સહી હોય તો બિલ પાસ થશે? નિયંત્રણ અધિકારીની. બરાબર. ડીડીઓ ઉપરાંત નિયંત્રણ અધિકારીની પણ એની અંદર સહી હોવી ફરજિયાત છે. મુસાફરી ભથ્થા બિલમાં નીચેનામાંથી શું શું લખેલું હોવું જોઈએ? પ્રવાસનો હેતુ લખેલો હોવો જોઈએ, સમય લખેલો હોવો જોઈએ અને સ્થળ લખેલો હોવું જોઈએ. નીચેનામાંથી ઉપાડ અધિકારીની જવાબદારી મુસાફરી ભથ્થા બિલની ચૂકવણી અંગે કઈ છે? તો એક જ પ્રવાસ માટે 2 વખત માંગણી રજૂ કરેલ નથી ને એની ખાતરી કરવી એમની જવાબદારી છે. કર્મચારીએ ખોટી મુસાફરી ભથ્થાનું બિલ રજૂ કર્યું હોવાનું સાબિત થાય તો શું સજાની જોગવાઈ છે? તો એમને નોકરીની અંદરથી દૂર કરવાની જોગવાઈ છે. બરાબર. તો મળીશું નવા વિડીયો સાથે.